टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। થી અમલ દુનિયાના તમામ દેશો પર 25% ટેરિફ લાગુ થયું છે। ઓટો ટેરિફથી અમેરિકાને દર વર્ષે રૂપિયા 8.6 લાખ કરોડના ફાયદાની શક્યતા છે। ભારતને રૂપિયા 2.65 લાખ કરોડના નુકસાનનું અનુમાન નિષ્ણાંતો લગાવી રહ્યા છે। ભારતના ઓટો સેક્ટરમાં ફેલાઈ ચિંતાની લહેર, તો ટ્રમ્પ સરકારે જાહેર કરેલી ઓટો ટેરિફનો આજથી અમલ થઈ રહ્યો છે। 25% ટેરિફ આજથી લાગુ થશે, જ્યારે પગલે વૈશ્વિક ઓટો સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે। મેક અમેરિકા વેલ્ધી અગેન કાર્યક્રમ અંતર્ગત ટ્રમ્પે જણાવ્યું હતું કે જો કાર અમેરિકામાં બની છે તો તમને વ્યાજ દરમાં રાહત મળશે। આપને જણાવી દઈએ કે ભારત પણ અમેરિકાને નિકાસ કરાવનાર સૌથી મોટા નિકાસકારોમાંનો એક છે। ત્યારે અહીં ઓટો સેક્ટરમાં ચિંતા વધી છે, કારણ કે આયાત થનારા ઓટો પાર્ટ્સ ઉપર પણ આ ટેરિફ લાગુ પડશે। માત્ર ઓટો ટેરિફથી જ અમેરિકાને વાર્ષિક $100 બિલિયન એટલે કે રૂપિયા 8.6 લાખ કરોડનો ફાયદો થશે તેવું અમેરિકી નિષ્ણાંતોનું માનવું છે। જ્યારે બીજી તરફ ભારતને $31 બિલિયન એટલે કે રૂપિયા 2.65 લાખ કરોડનું નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે।